ભાઈ હતા અહીંયા ગાડીને પગેથી ને ધક્કો માર્યો એટલે ગાડી ચાલુ થઈ ગઈ. હવે આગળ પપ્પા પાછા આવી છે લેવા પાછળ. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે થયા હે મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન. અત્યારે હવે મમ્મી અહીંયા કંઈક જીવડું જોયું હે, પોપટીયો જોયો હે. અમને એવું લાગે છે કે ઓલો હમણાં પાટણ વાવમાં નથી એક જીવડું નીકળ્યું, એ જીવડું અહીંયા અત્યારે આવ્યું છે. જો આમાં હવે ઢાંકી દીધો છે, નીકળે નહીં એટલે જો આમાં હે. હવે એ મમ્મી કરતા નહીં હાડે નીકળશે, કરડી બળી જાય તો હું અહીંયા દોડવા માટે તૈયાર છું. એ મિત્રો લાગે તો એ જ જીવડો. ઢાંકી દો, પાછું ઢાંકી દો ભાઈ, કરડી બેડી જાય. હાઈચી કોલું છે તો એ હેરખી રીતના બસ. હવે હું ભાઈ ખોટી મસ્તી કરો મને. હવે એ આ જવું હોય તો આ ક્યાં એટલે તું હાવણી દી આવ્યો એટલે પણ ફટુસિયા અરે જોયું પણ યાર મને ક્યાં બીવડાવે હતું યાર. ઓકે ઓલો ભાઈ લાગતું પોપટ તો નતું. ઓલો પોપટ નથી, જીવડા જેવું જ લાગે. પોપટ તો નથી જી ભાઈ, જીવડું દેશે. Meanwhile, તો મિત્રો આજે બન્યું એવું કે મારે ટાયર છે ને વંથલી પાસે ફાટી ગયું 4 વ્હીલમાં, એટલે હવે એને ટાયર હાલે એમ નથી, એટલે ટાયર બદલાવવા પડશે. એટલે આજે તો શક્ય નથી બદલાવવું, એટલે આપણે હવે કાલે ટાયર બદલાવશું. તો ચાલો મળીએ ઘરે હવે. તો ગાઈસ હવે અત્યારે 5 થયા છે અને 5 વાગ્યા મારે જવાનું થયું છે વીઆઈની ઓફિસે, કારણ કે મારા ફોનમાં કંઈક બિલનું છે એ પૂછવાનું છે અને જીનકું ન થાવતો એને આવવું છે. પપ્પા ના પાડે છે. હાલો હવે જઈએ. હવે ગામમાં જતા હતા હજી તો કોઈ ગયા હતા તો પેટ્રોલ પૂરું થઈ ગયું. ઓહો હાલો ભાઈ, પૂરું પેટ્રોલ. તો ભાઈ અત્યારે પપ્પા ગાડી દોડાવીને જાય છે અને હું પાછળ હાઈલો જાઉં. અહીંથી પેટ્રોલ પંપ હજી થોડુંક દૂર છે. દર વખત ને યાર ગાડીમાં ટાંકીનો પ્રોબ્લેમ હે ને, એટલે પેટ્રોલ રહેતું જ નથી. જો કોક ભાઈએ મદદ કરી છે, વાહ અરે થેન્ક યુ ભાઈ. ભાઈ હતા અહીંયા ગાડીને પગેથી ને ધક્કો માર્યો એટલે ગાડી ચાલુ થઈ ગઈ. હવે આગળ પપ્પા પાછા આવી છે લેવા પાછળ. પપ્પા આવી ગયા છે પેટ્રોલ પુરાવીને અને હવે અમે વીઆઈની ઓફિસે જઈએ છીએ. પપ્પા ઓલું ભાઈ કોણ હતું? હાલો હું ધક્કો મારતો હતો, મારી દીધો. સારા ભાઈ હતા. ફાઇનલી ગાઈસ વીઆઈના ઓફિસે પહોંચી ગયા છીએ. હવે જલ્દી અમારું કામ પતાવી લઈએ અમે. ફાઇનલી ગાઈસ આપણું કામ પતી ગયું છે અને હવે અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો ગાઈસ અહીંયા છે ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ. અહીંયા બધા ક્રિકેટ રમે, ફૂટબોલ રમે, પછી અહીંયા દોડ સાયકલિંગ બધું કરવા આવે. આ બહુ પહેલાંનું છે. અને અહીંયા છે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, બહુ મોટી છે. આ રાજાશાહીના સમયની અહીંયા છે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર. જો બહુ મોટી છે, રાજાશાહીના સમયથી છે. અહીંયા 1963માં સ્થાપના થઈ હતી આ શાળાની. જો મિત્રો અહીંયા રાજાશાહી સમયનું આ જૂનું એમને ખંડેર થઈ ગયું એમ બંધ પડ્યું હતું. અહીંયા બહુ જૂનું હતું. અમને નથી ખબર એનો ઇતિહાસ. ગાઈઝ આ છે તક્ષશિલા સ્કૂલ. સો ગાઈઝ હું જાઉં છું ઉપર, મેળી ઉપર જઈએ. અત્યારે 6 થયા હે. દેખાઈ ગયા.
6 વાગ્યા છે અને અત્યારે હું જાઉં મેળી ઉપર. પપ્પા હાલ ને મજા ભાઈ. હું થયું આગળ રસ્તામાં? અરે ભાઈ વાત પૂછમાં રસ્તામાં આવતા હતા ને તમારા ઘરનો રસ્તો વળાક છે ને અહીંયા અમે હું પપ્પા દીકરો આવતા હતા તો હું વળવાનો થયો સામેથી સાસણ રોડ ઉપરથી આવતો છૂટે છૂટ બાજુમાં આવીને એને બ્રેક મારતી હતી નકર આજે તો અમે મોરો હતા ભાઈ. આજે તો વાત પૂછું એક જ મિનિટની વાર હતી, બાકી મોરો ઘરી જાત. जिनको फ्री फायर रमे है અને જોવાની વાત એ હતી એની પાસે અમારી પાસે બાઈક હતી ને એની પાસે એક્ટિવા જેવું હતું તોય મોરો આવતો હતો અને બાજુમાં પૂકે નો સોરી હો ભાઈ મારે સોરી કેવી પડ્યું બોલો શું કરવું આમાં. પણ આજ તો ખરેખર રહી ગયા મિત્રો આજ તો અમે ટરી જ જવાના અને એ પાછા ઓલો નથી જતા કે ગંગા ઘાટે યો ને સણામાં લીધા વિનાનો એવું થાય ઘરે પીગા કાંઠે પીગન ધૂમ રહી ગયા મિત્રો. અચ્છા રહી ગયા છે. તો ગાઈઝ હવે અત્યારે હું મેળી ઉપર આવી ગયો હું અને અત્યારે જો વરસાદ આવ્યો હતો એટલે અહીંયા આજે બપોરે જ હતો થોડોક આમ રેડો આવીને વયો ગયો છે અને અહીંયા પાછળ જે ખંડેર હતું એ હવે અહીંયા રહેવા આવી ગયા છે લોકો. બાજુમાં બી એક મકાન બની ગયું છે અને પાછળ બધું લીલું છમ છે બધામાં આખામાં અહીંયા રહેવા આવી ગયા છે. અને ઓલી બાજુનો તમને ગિરનારનો બી વ્યૂ દેખાડી દઉં. વાદળોથી એકદમ છવાઈ ગયેલું હે. જો ગિરનાર આખું વાદળોથી છવાઈ ગયેલું હે અને જીનકો અહીંયા રમતો મેળી ઉપર આવી ગયું. હોટસ્પોટ કરું ગેમ બીજી વાત નહીં. રેડું કામ નાખે છે તું? આજના વ્લોગમાં બહુ જાજુ તો નહોતું, બહુ નાનો એવો વ્લોગ બન્યો હે પણ હવે તારી ભરી થાય હું હોટસ્પોટ કરી દઉં ને બાકી મને વ્લોગ નહીં બનાવવા દઈ. તો ગાઈઝ આજના વ્લોગમાં બસ આટલું જ હતું. આજે સવારમાં તો એક જીવડું આવ્યું હતું ઘરમાં, પછી અમે એને કાઢ્યું હતું. પછી અત્યારે અમે ગામમાં ગયા હતા તો ત્યાં વોડાફોનની ઓફિસે ગયા હતા તો ત્યાં એવું થયું કે મારા ફોનમાં હે ને વીઆઈનું સિમ કાર્ડ છે અને એમાં વી મૂવીઝ અને એવું કંઈક હતું ને એનું એડોન એ આવી ગયું હતું ભૂલથી, લાઈક એમની રીતના ઓટોમેટિકલી આવી ગયું હતું અને પછી મેં એને ડીએક્ટિવેટ કર્યું તો બી એના ચાર્જીસ એમાં લાગ્યો હે બિલમાં. એટલે એનું અમે ગયા હતા. પછી આવતા ખેલા અહીંયા અમારા ઘરની સામે આંગણે જ એક સ્કૂટીવાળો આવીને ઠોકી જ દેવાનો હતો પણ રહી ગયા. અને હા પેટ્રોલ પૂરું થઈ ગયું હતું જાતા પંચર થઈ ગયું. તું રમી લે અને પંચર થયું હતું સવારમાં. પપ્પા ગયા હતા લાઈન ઉપર ત્યારે અને 4 વ્હીલમાં અને પછી ટાયર ફાટી ગયું હતું. એટલે તો આજના વ્લોગમાં બહુ જાજુ બધું થયું છે. આજના વ્લોગમાં બસ આટલું જ હતું. મળું હવે તમને કાલે જલ્દી નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.